સને 2023ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડામાં ફરિયાદીની સગીર ભોગ બનનાર દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ પોસલાવી ભગાડી ગયા અંગેની બનેલી ઘટનાની તપાસમાં આરોપી ગોપાલભાઈ મનોજભાઈ રાવળ તેમજ રાવળ નાઓ મળી આવતા અને ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં તેણી સગર્ભા હોવાનું માલુમ પડતા કોર્ટની પરવાનગી મેળવી તેના ગર્ભનો નિકાલ કરવામાં આવેલ. આ ઘટના અને બનાવવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ગોપાલ મનોજ રાવળ નાઓને ભગાડી જવાના ગુના સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3000 દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે 5 વર્ષની કેદ તેમજ 5000 દંડ તેમજ સગીર બાળા ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25000 દંડ ભરવાનો હુકમ કરેલ છે. તેમજ નામદાર કોર્ટે ભોગ બનનાર નાઓને ₹4 લાખ વળતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાને હુકમ કરેલ છે.